કેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે આપણી પાસે? એકથી એક શક્તિમાન છે અહીંયા. ઓલમોસ્ટ 20 સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચની ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવે છે જી. અને ગુજરાતની આ એક જ એવી હોસ્પિટલ છે કે જ્યાં આટલા બધા સુપર સ્પેશિયાલિસ્ટ બાળકો માટે એક જ જગ્યા પર એક જ છત નીચે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. વાહ, ક્યાં વાત છે. મતલબ આટલા બધા ડોક્ટર્સ એક સાથે મળી અને આટલા હાઈ ક્વોલિફાઈડ ડોક્ટર્સ મળી અને આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે. જો સુપર સ્પેશિયાલિટીના નામ આપણે ગણાવીએ તો પેડિયાટ્રિક સામાન્ય જનરલ ઓપીડી થી લઈને પેડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજી, પેડિયાટ્રિક નેફ્રોલોજી, પેડિયાટ્રિક પ્લાસ્ટિક સર્જરી, પેડિયાટ્રિક યુરો સર્જરી, પેડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જરી, પેડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજી, પેડિયાટ્રિક સ્પાઇન સર્જરી, we can go on and pediatric ENT surgery, everything is being done here. So in short, pediatric anything. Wow, that's really amazing. તો ડોક્ટર્સની આ ઇન્ફોર્મેશન પછી સર મારે એ જાણવું છે કે આપણી હોસ્પિટલે ઘણા કેમ્પ અને એક્ટિવિટીઝ પણ કરતી હોય છે, એની મને થોડી જાણકારી જોઈએ છે. હોસ્પિટલ ઘણા બધા કેમ્પ્સ કરે છે, કારણ કે સામાન્ય ભાષામાં કહીએ તો પૈસા પણ નથી, ઈચ્છા પણ નથી અને સખત જરૂરિયાત છે. તો કેમ્પ પ્રવૃત્તિઓ દ્વારા અમે આવા ઘણા બધા બાળકોને એમના ઘરેથી આઈડેન્ટિફાઈ કરીને લઈ આવ્યા, જેમને ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કર્યું, અહીંયા એમના પેરેન્ટ્સને જમવા રહેવાની સગવડ પૂરી પાડી ફ્રી ઓફ કોસ્ટ, અને એમની ટ્રીટમેન્ટ કરી અને એવા ઓપરેશન્સ કર્યા કે જે ઓપરેશન્સ જો ના કર્યા હોત તો એમની જિંદગીને જોખમ હતા, કે જે 1-2 વર્ષમાં કદાચ એમની લાઈફ ખલાસ થઈ જતી, ઓપરેશન નહીં કરવામાં આવ્યા હોત. અને એવા ઓપરેશન કરીને જ્યારે એમને હસતા મોઢે જતા જોયા, ધેટ્સ અમેઝિંગ. વાવ, રીલી, મતલબ એવું વિચારવા જેવી વાત છે. તો અને સેન્ટરના નામ સાથે ગણાવીએ તો આ જે હોસ્પિટલ છે એને એક હબ તરીકે સેન્ટર પોઈન્ટ ગણીએ છીએ હવે, અને એની સરાઉન્ડિંગમાં જે કામ થઈ રહ્યું છે તો અમારા બીજા 8 જે પીપીએસસી સેન્ટર્સ છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાઇબલ ઝોન્સમાં અને અંતરિયાળ વિસ્તારમાં છે. પ્લસ અમે 2 અર્બન પીપીએસસી પીડિયાટ્રિક પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ પણ હવે ખોલ્યા છે. તો એના નામ ગણાવતા વઘઈ, દડિયાપાડા, નસવાડી, છાપી, બાલાસિનોર, રાધનપુર અને પખાજણ, આ બધા અમુક નામ છે. અંકલેશ્વર અને ભેંસદાને અર્બન પીડિયાટ્રિક સેન્ટર્સ અત્યારે અમે ઓપન કર્યા છે, અને આવનારા વર્ષોમાં બીજા પણ ઓપન કરવાના પ્લાનિંગ ચાલી રહ્યા છે કે જે પ્રોસેસમાં છે. જુનાગઢ, ધોલેરા અને અર્બન ની વાત કરીએ તો નવસારી, બારડોલી અને ભરૂચ, આ અત્યારે પ્લાનમાં છે, અને આગળ વધતા આગળના વર્ષોમાં આના કરતાં પણ વધારે થશે. રાઈટ. મેં યુઝ્યુઅલી સર અમુક પ્રોગ્રામોમાં અને અમુક જગ્યાઓ પર સોસાયટીઝમાં એવું જોયું છે કે એવા કેમ્પ થતા હોય જેની અંદર ચેકિંગ કેમ્પ થતા હોય કે જ્યાં ચેકઅપ થાય ને પછી તમને કહેવામાં આવે કે અમારે ત્યાં આવીને હવે પૈસા ખર્ચીને ઈલાજ કરાવી જાઓ. પણ તમારી હોસ્પિટલની નવાઈની વાત એ છે કે તમે જઈ દર્દી એવી જગ્યાથી શોધી કે જેની પાસે પૈસા પણ નથી, એને પોતાનું ઈલાજ કરાવવાની જરાક પણ ઈચ્છા પણ નથી કે ભાઈ હું મરી જઈશ તો ચાલશે પણ મારે હોસ્પિટલ નથી જવું, પૈસા નથી લેતા તોય નથી જવું, એવાને તમારે મનાવવા, અહીંયા લાવવા, એનો ઈલાજ કરીને એને નવું જીવન બક્ષવું, આ તો બહુ મોટી વાત કહેવાય કે જેને જીવવું પણ નથી એને પણ તમે એમ કહેતા હોય કે ના તું જીવ, કારણ કે તારા જીવનમાં એક નવો જીવ બીજો પણ સચવાઈ જશે. એ બહુ અદ્ભુત કહેવાય. ટ્રાઇબલ ઝોનની સૌથી મોટી ચેલેન્જ જે છે એ છે કે એ લોકોને ઘણી બધી તકલીફો છે, પણ એ લોકો કારણ કે એક્સપોઝર નથી આઉટર વર્લ્ડ સાથે, એ લોકોના મગજમાં ઘણી બધી મિથ્સ છે કે અમે કદાચ જો બહાર કોઈ મોટી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા જઈએ તો અમારી ટ્રીટમેન્ટ કરતાં નુકસાન વધારે થશે. તો આ મિથને તોડીને અને એ લોકોને ટ્રીટમેન્ટ માટે તૈયાર કરવા અને લાવવા એ એક મોટી ચેલેન્જ છે. હા, એટલે એ લોકો માટે એ વાત સમજવી ખરેખર અઘરી છે કે હોસ્પિટલમાં એન્ટર થઈએ ને ત્યાંથી એક્ઝિટ થઈએ તે દવા લઈએ ત્યાં સુધીનો 1 પણ રૂપિયો નથી આપવાનો, એ એમને મગજથી અંદર ઉતારવું અઘરું છે થોડું.